હે માં, તારા ખોરુડાઓ તારા દર્શન કરવા માટે તારા આંગણે આવ્યા છે, તો એમની મનોકામના પૂરી કરજે માં. અને માં, જો એમના અધૂરા રહેલા કામો હોય તો તું એ જરૂરથી પૂરા કરજે માં. અને માના આંગણે આવેલો દીકરો કદી પાછો જતો નથી, એની મનોકામના જરૂરથી પૂરી થાય છે મિત્રો. અને મિત્રો, જો તમારી કોઈ મનોકામના અને તમારી કોઈ ઈચ્છા હોય તો એ કોમેન્ટમાં જણાવજો. એ તમારી ઈચ્છા માતા સુધી જરૂરથી પહોંચી જશે મિત્રો. તો ચલો મિત્રો, હવે હું તમને માં માતાજીના મંદિરના દર્શન કરાવું અને હું તમને મહીસાગર નદીની એક ઝલક બતાવું. તો મિત્રો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને માતાજીના દર્શન જરૂરથી કરજો માં. અને મિત્રો, આ મહીસાગર માતાના તમે દર્શન કરી શકો છો. અને તમારા દિલમાં કંઈ વાત હોય એ કોમેન્ટમાં જણાવજો. એ તમારી ઈચ્છા જરૂર માતા સુધી પહોંચી જશે અને પૂરી થશે. અને મિત્રો, અહીંયા લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે મિત્રો. અને જેમ કે રવિવાર હોય ત્યારે તો અહીંયા તમને ભીડ પણ જોવા મળે છે મિત્રો. અને મિત્રો, તમે મને એ જણાવજો કે તમે મહીસાગર માતાના મંદિરે તમે આવ્યા છો કે નહીં, એ તમે મને કોમેન્ટમાં જણાવજો. અને આ વિડીયો તમે કઈથી જુઓ છો એ જરૂરથી જણાવજો મિત્રો. તો ચલો મિત્રો, તમે માતાજીના દર્શન કરો અને આ નજારાનો લાભ લો. અને આજનો આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો મિત્રો. જય માતાજી. અને મિત્રો, આ તમે જોઈ શકો છો મહીસાગર નદી છે મિત્રો. અને અહીંયા ભક્તો દર્શન કરીને અને અહીંયા સ્નાન કરીને અહીંયા જાય છે મિત્રો. અને એમના જે બી પાપ હોય એ ધોવાઈ જાય છે મિત્રો.